નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે એક ચટપટું અને ટેસ્ટી એવા નમકીન બનાવીશું। તો જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો। આપણે નમકીન બનાવવા માટે રવો લીધેલો છે, જે આપણે બારીક રવો આવે તેને આપણે મિક્સરમાં ફાઇન પાવડર કરી લીધેલો છે। તો મેં 2 વાટકી જેટલો રવો લીધેલો છે અને રવામાં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું। તો 1 ચમચી જેટલું મીઠું ઉમેરી ત્યારબાદ મોણ માટે આપણે 1 મોટી ચમચી કે પાવરાના માપથી તેલ ઉમેરેલું છે। તો તેલ કે ઘી આપણે આમાં વધારે ઉમેરવાનું નથી, આમાં ઓછા તેલમાં બનીને તૈયાર થઈ જશે। તો માત્ર 1 ચમચી જેટલું તેલ ઉમેરી અને આપણે પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધી લેવાનો છે। તો જેવો આપણે રોટલીનો બાંધીએ તેટલો સોફ્ટ લોટ નથી બાંધવાનો, તેનાથી થોડો કઠણ અને પૂરીથી થોડો ઢીલો એવો આપણે લોટ બાંધી લેવાનો છે। તો આ રીતે આપણે મસળી અને લોટ બાંધી લીધેલો છે। હવે આપણે તેને રેસ્ટ થવા દેશું। તો આપણે તેને 10 મિનિટ જેવું રેસ્ટ થવા દીધેલું। તો હવે આપણો લોટ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે રોટલી વણવા માટે। તો હવે આપણે તેના લુવા વાળી લેશું અને રોટલી વણી લેશું। તમે આ નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। આ નાસ્તો તમે બનાવશો તો બાળકો બધો જ તરત ને તરત પૂરો કરી જશે। તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને મસાલાથી ભરપૂર હોવાથી બાળકોને ભાવશે પણ ખરી। તો આપણે આ રીતે લુવા વાળી અને આ રીતે પાટલા પર તેલ લગાવી અને વણી લેશું। તો આસાનીથી વણાઈ પણ જશે, કોઈ કોરા લોટની પણ તમારે જરૂર નહીં પડે। આ રીતે આપણે તેને મીડિયમ થીક એવું વણી લેવાનું છે। તો તમે આ રેસીપીથી એકવાર આ નમકીન બનાવીને જરૂર ટ્રાય કરજો। તો બજારના વેફર અને કુરકુરેને પણ બાળકો ભૂલી જશે। તો આ રીતે તે બાળકોને બનાવીને તમે નાસ્તામાં પણ આપી શકો છો અને સવારના નાસ્તામાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો આ રીતે આપણે મીડિયમ થીક એવી રોટલી વણવાની છે, વધારે પતલી પણ નહીં અને વધારે જાડી પણ નહીં। અને આ રીતે આપણે તેને ચોરસ શેપમાં કટ કરી લેશી। તો તમારે ચાકુ કે આ રીતે કટરની મદદથી કટ કરી લેવું। ત્યારબાદ આપણે તેનો ઉપર નીચેનો ભાગ અલગ કરી લેશી, જેથી આપણો એકદમ સરસ ચોરસ શેપ બની જાય અને તેને ફરીથી આપણે લોટમાં ઉમેરી દેશી। તો આ રીતે તમારે જે રીતના કરવા હોય એ રીતના નાના મોટા તમારે આ રીતે ઊભા લાઈન કરી લેવી, જેથી કરીને એકદમ સરસ આપણા નમકીન બનીને તૈયાર થાય। તો આ રીતે મેં ઊભા કટ કરી લીધેલા। હવે આપણે તેને ટ્રાયેંગલ શેપ આપીશું। તો તમારે જો ચોરસ કરવા હોય તો તમે ચોરસ પણ કરી શકો। તો આ રીતે આપણે બધા જ ટ્રાયેંગલ શેપમાં કરી લેશી, જેથી દેખાવમાં પણ એકદમ સરસ લાગે। તો બાળકો ઝટપટથી આ નમકીન પૂરા કરી જાય। તો તમે જોઈ શકો છો કે આપણા આ રીતે ટ્રાયેંગલ શેપમાં તૈયાર છે। તો આ રીતે મેં બધા જ ટ્રાયેંગલ શેપમાં નમકીનને તૈયાર કરી લીધેલા છે। તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકેલું, તો તેને આપણે લોટ નાખી અને ચેક કરી લેવાનું। તો તમે જોઈ શકો છો કે તરત જ ઉપર આવી જાય છે, મીન્સ કે આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે। ત્યારબાદ જ આપણે નમકીન ઉમેરવાના છે। અને એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ સમયે આપણે જે ગેસની ફ્લેમ છે તે હાઈ જ રાખવાની છે, જેથી કરીને આપણા નમકીન છે તે એકબીજા ચીપકી ન જાય। અને આ રીતે બધા જ ઉમેરી દઈ ત્યારબાદ આપણે ફ્લેમ સ્લો કરી અથવા મીડિયમ કરીને આપણે તેને તળવાના છે, જેથી કરીને અંદરથી કાચા ન રહી જાય અને ઉપરથી વધારે પડતા બ્રાઉન ન થઈ જાય। તો આ રીતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આ રીતે 5 મિનિટ જેવું તેને તળી લીધેલા છે। તો તમે જોઈ શકો છો તેનો કલર ચેન્જ થઈ ગયો છે। તો આવો લાઇટ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી જ આપણે તેને તળવાના છે। ત્યારબાદ આપણે તેને બાઉલમાં લઈ લેશું અને આજે આપણે 2 ફ્લેવરમાં બનાવીશું। તો આપણે એક છે તે આપણે મેથી ફ્લેવરમાં બનાવીશું, જે મારા હસબન્ડના ફેવરિટ છે, અને બીજા છે તે મારી દીકરીના ફેવરિટ, તે આપણે મસાલાથી બનાવીશું। તો આપણે મેગી મસાલાથી બનાવીશું। તો આ રીતે બધા જ મેં તળીને લઈ લીધેલા છે નમકીન, અને તેને પણ આપણે બાઉલમાં લઈ લેશું। તો તમે એકવાર આ રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો। તો હવે આપણે જે મેથી ફ્લેવરના બનાવી છીએ તેના માટે આ મેથીનો પાવડર છે તે 1 ચમચી ઉમેરી દઈશું અને થોડો આપણે તેમાં જલજીરાનો પાવડર ઉમેરી દઈશું। જો તમારી પાસે જલજીરા ન હોય તો તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો, અથવા તો તમે તેમાં કોઈ પણ મસાલો પણ ઉમેરી શકો। તો આપણે તેને મિક્સ કરી અને લઈ લીધેલું છે। તમે જોઈ શકો છો આપણા મેથી ફ્લેવરના નમકીન બનીને તૈયાર છે। તે જ રીતે આપણે બીજા મેગી મસાલો ઉમેરી દઈશું,
તો આપણે તેમાં સ્વાદ મુજબ થોડું મીઠું ઉમેરી દઈશું અને તેને પણ મિક્સ કરી લેશું. તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. તમારે હવે કઈ રેસીપી જોવી છે તે પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.